સત્સંગનો મહિમા તો જો એક જ ઘડીમાં માણસના વ્યસનો છૂટી ગયા, માણસ બની ગયો, ચોરીનો ધંધો બંધ કરી દીધો અને રામ નામનું લૂંટ ચાલુ કરી. રામનું નામ એ જ સાચા હીરા મોતી છે. લૂંટ તો ચાલુ જ રાખશું પણ દિશા બદલાવી નાખશું. કોઈ યોગ્ય વ્યક્તિ પાસે થોડોક સત્સંગ દરરોજ કરજો, જીવન બદલી જાય. આ સત્સંગ એના માટે છે. અને બીજું, તમારો આત્મા કબૂલ કરે કે તમે ધંધા બિઝનેસ કરો, દેશ વિદેશ જાઓ, મોટી મોટી હોટલોમાં રહો, ખૂબ સુખ ભોગવો, સોનાની થાળીમાં જમો, આ બધું જ કરી લેવાની તમને છૂટ. અને આવું જેને કર્યું હોય એને પૂછજો કે જગતમાં તમે અમેરિકામાંની મોટા મોટી ને મોંઘી હોટલમાં જાઓ, તાજ હોટલમાં જાઓ, 7 સ્ટાર હોટલમાં જાઓ, દાસી નોકર ચાકર તમારી પાસે બધું જ હોય, સુખના ઢગલા હોય, હેલિકોપ્ટર તમને ફરવા રાખ્યું હોય, બધું જ સુખ એક વખત ભોગવી લ્યો અને પછી છેલ્લે તમે કથાના મંડપમાં આવજો અને રામનું કથા સાંભળજો, કૃષ્ણની કથા સાંભળજો. તમારી છાતી પોકારીને કહે કે તાજ હોટલમાં મજા ના આવી, કથાના મંડપમાં મજા આવી. હળવા તો અહીંયા થયા, જીવન તો અહીંયા બદલાણું, ઠંડક તો અહીંયા મળી, ટાઢક તો અહીંયા થઈ. સાહેબ, આ સત્સંગ માણસને જીવનને બદલાવી નાખે છે.